તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું, જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું. ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ. एक बार क्षेत्रफल दाता मारा पूछे तमे एक बार क्षेत्रफल दाता मारा पूजन पधारो दादा मारा पूजन पधारो ने. सानुकूल हो जो, सानुकूल हो जो, क्षेत्रपाल देव तमे सानुकूल हो जो. सानुकूल हो जो, सानुकूल हो जो, क्षेत्रपाल देव तमे सानुकूल हो जो. विज्ञान हर जो श्री जिराउली पार्श्वनाथ रक्षां कुरु गुरु स्वाहा. ओम ह्रीं श्रीं जिराउली पार्श्वनाथ रक्षां कुरु गुरु स्वाहा. પામવા તુજને બુદ્ધિને થયો છે વહેમ, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું. જગતમાં સઘળાય જીવોના દુઃખ દરિદ્ર અને સંતાપ વિનષ્ટ થાઓ. આપના અપૂર્વ ચરણોમાં કરેલી ભક્તિના પ્રભાવે મારા જન્મ જન્માંતરોની વિષય ભોગની વાસના વિનષ્ટ થાઓ. પરમ વિશુદ્ધ નિર્મળ અને પવિત્ર એવા સંયમ જીવનની પ્રાપ્તિ થાઓ. અસંખ્ય દેવો અને દેવેન્દ્રોએ આપના ચરણોમાં કરેલી સ્તુતિ સ્તવનાના પ્રત્યેક અક્ષરેથી એના પ્રચંડ શક્તિના પ્રભાવે મારા સઘળાય મનોરથો પરિપૂર્ણ થાઓ. જે પણ મહાનુભાવ શ્રીજીના શાસનમાં તપશ્ચર્યા કરતા હોય, જેના આજ્ઞા અનુસાર તપશ્ચર્યા કરીને પોતાના આત્માને ઉર્ધ્વગમન કરી રહ્યા હોય, એ તમામ તપસ્વી રત્નોને સાતા મળે, એમનો તપશ્ચર્યાનો માર્ગ નિષ્કંટક બને, નિર્વિઘ્ન બને, અને અમે પણ જલ્દીથી એ સર્વવીરતીના માર્ગને અપનાવીને જલ્દીથી મોક્ષ રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીએ. એ જ શીતલનાથ દાદા પાસે સંકલ્પ છે. હવે જે પણ દેવાદી દેવ એવા પરમ કૃપાળુ પરમાત્માનો જન્મ થયો છે. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. एक जन्म्यो राज दुलारो. જો સિમંદર દાદા પાસે આજે આપણે જવું હોય તો આપણે આજે ભાવથી સિમંદર દાદા પાસે એવી પ્રાર્થના કરવાની છે કે દાદા ઓમ તો મહાવીર ક્ષેત્ર તો બહુ દૂર છે, બહુ દૂર છે, હું ત્યાં મારા શરીરથી ધગથી પહોંચી શકું એવી અત્યારે મારી પાસે તાકાત નથી કે યોગ્યતા નથી, પણ અત્યારે આપણે ભાવથી સિમંદર દાદાને યાદ કરવાના છે. જલ્દીથી મહાવીર ક્ષેત્રમાં આપણે પહોંચીએ. 8 વર્ષની વય હોય, સિમંદર દાદા સામે હોય ને રજોરણ અર્પણ કરતા હોય એવી ભાવનામાં બધાએ આવવાનું છે. તો એ ભાવને આપણે આપણી અંદર ઉતારીને પછી આ અભિષેકમાં આગળ વધશું. તો બધાએ સાથે મળીને દાદા માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આસ. દાદા માંગુ તારી પાસ, मारी पूरी कर. મારે જગત પ્રભવે સ્વયં હોય દિનેશ્વરા લાપણે સર્વના પરાપણે સર્વયોગ રસ્યાય કેવલીને. દેવાધિ દેવાય, દેવાધિ દેવાય, દેવાધિ દેવાય, દેવાધિ દેવાય. देवादि देवाय, देवादि देवाय, देवादि देवाय, देवादि देवाय. देवादि देवाय, देवादि देवाय. आदि महेशाय, आदि महेशाय, आदि महेशाय, आदि महेशाय. જેમને પણ ચાવણનું નૃત્ય કરવું હોય આગળ પધારજો. દાદાની સામે નાચશો તો બીજાની સામે નાચવું નહીં પડે.
ત્યારે આપણી અંદર કળશ જ મનમાં આવે. અભિષેક કરવો હોય તો કળશ જોઈએ. ઘણા ચાંદીના કળશ રાખે, ઘણા સોનાના રાખે, ઘણા હીરા ઝવેરાત જડિત કળશ રાખે. પણ હવે જેની પાસે એવા ઉત્તમ કોટીના દ્રવ્ય ના હોય એનું શું? હવે એ અભિષેક કરી શકે કે નહીં? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કળશથી અભિષેક કરવો એ માત્ર દ્રવ્ય અભિષેક છે. હવે ભાવ અભિષેક કેવી રીતે કરવો ભાઈઓ? ભાવ અભિષેક કરવો હોય તો એના માટે શું કરવું? કેવા ભાવ લાવવા? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કળશથી અભિષેક કરવો એ દ્રવ્ય અભિષેક છે, પણ ભાવથી અભિષેક કરવા માટે બીજું કશું જ નહીં કરવાનું. માત્ર ને માત્ર પરમાત્માની સામે જઈને એમની આંખ સાથે આંખ મિલાવીને બસ દાદા સાથે વાતો કરવાની કે દાદા તું મને મળ્યો એ તારો મારા પર સૌથી મોટો ઉપકાર છે દાદા. હું નિગોદમાં સળવળતો હતો, અસહ્ય પીડા સહન કરતો હતો, અને એમાંથી બહાર નીકળીને આ વ્યવહાર રાશિમાં આવીને એકેન્દ્રિય બેન્દ્રિય યોનિમાં થતા દાદા આ પંચેન્દ્રિય પણું પામ્યો ને એમાં પણ મારા નાથ આ મનુષ્ય ભવ પાયો. હવે જો મનુષ્ય ભવ તો આપણને મળ્યો, પણ દાદા એમાં પણ જૈન કુળ મળ્યું, જૈન શાસન મળ્યું, અને મારા નાથ તમે મળ્યા. હવે આવા ભાવ જ્યારે આપણી અંદર આવે અને જ્યારે દાદા સાથે વાતો કરતા કરતા આપણા આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે ત્યારે સમજવું કે ભાવ અભિષેક થઈ ગયો. જે રીતે કળશમાંથી પાણી બહાર નીકળે એ રીતે જ્યારે આપણે આંખરૂપી કળશમાંથી જ્યારે અશ્રુરૂપી પાણી બહાર નીકળે ત્યારે સાચો ભાવ અભિષેક થયો કહેવાય. આજે આપણે કળશથી તો બધા અભિષેક કરીશું, પણ સાથે સાથે ભાવ અભિષેક પણ બધાએ કરવાનો છે. દાદા આપણને મળ્યા છે એ આપણું પરમ સૌભાગ્ય છે. આટલું ભવભ્રમણ કરીને આવ્યા પછી પણ જો દાદા સાથે મનથી મનનું મિલન ન થાય, હૃદયથી હૃદયનું પ્રભુ મિલન ન થાય, તો આપણા જેવા બદનસીબ બીજું કોઈ ન કહેવાય. એમ કહી શકાય કે મંઝિલે ઉસી કો મિલતી હૈ कि जिसके इरादे में जान होती है. मंजिलें उसी को मिलती है जिसके इरादे में जान होती है, लेकिन मेरे ये शीतलनाथ दादा उसी को मिलते हैं जिसे प्रभु मिलन की प्यास होती है, जिसे प्रभु मिलन की प्यास होती है. આજે આપણે પ્રભુ મિલન કરવું છે દાદા. સાક્ષાત દાદાની ઉર્જા જેને જોવી હોય અહીંયા જલ્દી આવી જાઓ. હરિયન પરમાત્માની વ્હાઈટ કલરની ઉર્જા. દર્શન કરતા જાઓ. निसंगाय निशंगाय निर्मलाय निर्द्वन्द्वाय निसरणाय निरोमाय निरामयाय निष्कलंकाय परमदैवताय सदाशिवाय परम ज्योति से परम परमेशी ने परम वेद से परम योगी ने ताराय अनंतराय कालंतराय तुमाय जय 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 विभवे जिया सत्याय आदिशकाय आदिकेशवाय आदिशिवाय महानवाय परम शिवाय विवेकानंद स्वरूपे विवर्जिताय सच्चिदानंद द्वयातीताय पूर्णभावविरहिताय पूर्णरूपविवेकाय स्वरूपाय अनादिमध्यविघ्नाय नमो ईश्वराय स्वरूपाय स्वरूपाय. निरंजनाय अनंत कल्याण निकेतन कीर्तनाय उद्वैत नामधेयाय महिमामयाय 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 धीरोदत्त 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 धीरललित पुरुषोत्तम पुण्यशोत्तम शत सहस्र लक्ष कोटि वंदित
सर्वगताय 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 योगीने योगीने विशाल शासनाय 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 सर्वलब्धि संपन्नाय सर्वलब्धि संपन्नाय काय कल्पनातीताय कलाकलापकलिताय कलाकलापकलिताय अनुमोदन हजार बार दादा थैंक यू दादा थैंक यू दादा थैंक यू वेरी मच हे मारा जीतना धून मचाओ मोती बेराना चौक માં આવ્યા તપસી સપનો જય જયકાર આવ્યા તપસી ખાસ કરીને સિદ્ધચક્ર મુજબ પોતાના મુખ્યથી ફળફળાટ મોઢે જ પોતે કરે છે અને અત્યારે પણ અમને ખાસ એનો લાભ મળેલો છે. આમ પરિવારજન છે પણ અમને આવા બધા પ્રકારના આત્માઓ જોઈને ખૂબ આનંદ થાય છે. શુદ્ધ ઉચ્ચારણ અને આ બધા પ્રકારના અનુષ્ઠાનની અંદર એક તો પહેલા તો બાલ બ્રહ્મચારી છે હજી, હા, અને જામનગરનું તમારું રત્ન છે એટલે અમારું રત્ન છે. અને ખૂબ ખૂબ પરિવારની પણ અનુમોદના, એમના માતૃશ્રીની પણ અનુમોદના કે આ પ્રકારની આપણે પ્રભુ ભક્તિ જે છે એ એમને કરાવેલી છે. બીજું કે આજે આપણે બધા सूर्यवठतम पचकाई चौव्यंपि आरम दिव्यंपि आरम असरम पाणम खैमु सैमं अनंतवगणम सोसागणम भातीर्थवणियागणम महत्तागणम सवसमत्यगणम पानहार पोलिसी साठ पोलिसी सूर्य उगई पोडीमा वड मोटी सैम पचकाई अनंतवगणम सोसागणम पचनकणम दिशामणम सारवणम महत्तागणम सवसमत्यगणम पाणस लेवणमा लेवणमा अचेणमा बहुलेवणम ससेट्ठेणमा सेट्ठेणमा वो सिरई હવે એકાશ કરશોજી ગુરુ આજ્ઞાથી આંબિલ નીવી એકાશમ વ્યાસ બધું આવી જશે. ઉગે સુડે નૌકાસી પોળસી સાઠ પોળસી સુડે ઉગે પોળીમાં રવડ મોટી સૈયમ પચકાઈ ઉગે સુડે ચોવ્યંપી આ વસન પાણ ખાઈમાં સાયો નથા ગણ સહસાગણ પચંદ કાન દિશા ગણ સારવાય નેમ મહત્તાગણ સુવાસવતે ગણ આંબિલ નીવી વિગયો પચકાઈ અનથા ગણ સહસાગણ લેવા લેગણ ગેટ સંસતેનો ઉકિત વિવેગણ પડોચમખીના પાડી થાવડીના ગાડેનો મહત્તાગણ સવસવતે ગણ એકાશમ વ્યાસમ પચકાઈ દિવ્યંપી ચોવ્યંપી આ વસન પાણ ખાઈમાં સાયમ અનથા ગણ સહસાગણ સાગડે ગણ ઓટલ પસને ગુરુ ઉઠાના પાડી થાવડીના ગાના महत्तागण सवसंत गण पाणस लेवण वाले वचन बोलण ससिक्तन वासिक्तन में बहुत सीधाई સ્વામી